નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરની અંદર અંતઃકોષરસ જાળ એટલે કે ER વિશે શીખ્યા હતા. થોડું રિવાઇઝ કરી લઈએ કે અંતઃકોષરસ જાળ પુટિકા અને નલિકાઓથી બનેલી જાળીરૂપ રચના છે. બરાબર, કયા પ્રકારની રચના છે? તો કે પુટિકા અને નલિકાથી બનેલી જાળીરૂપ રચના છે. ત્યારબાદ આપણે સીધા અંતઃકોષરસ જાળના પ્રકાર ઉપર આવી જઈએ તો અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે. ખરબચડી અંતઃકોષરસ જાળ જેને કહેવાય છે RER અને લીસી અંતઃકોષરસ જાળ જેને કહીશું SER. હવે આપણે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે તેની સપાટી પર નાની કણિકા આવેલી હોય છે, એના લીધે ખરબચડી દેખાય છે અને એ નાની કણિકાઓને રિબોઝોમ્સના નામથી ઓળખવામાં આવે છે. બરાબર, જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એના દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે અને પ્રોટીનને જરૂરિયાતના આધારે કોષમાં જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવે છે. પછી લીસી અંતઃકોષરસ જાળ એટલે કે SER જે ચરબીના અણુનું નિર્માણ કરે છે. બરાબર, હવે એના કાર્યો તો કે પ્રોટીન અને આ ચરબીના અણુનું જે નિર્માણ થાય એના કાર્યો છે કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. પછી તો કે પ્રોટીન અને આ ચરબીના અણુઓ અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. ઉપરાંત કોષમાં દ્રવ્યોનું વહન કરવાનું હોય તો વહન માટેનો માર્ગ પૂરો પાડે છે. એ આપણે આ આકૃતિ પછીના પેરેગ્રાફમાં શીખેલા કે પ્રોટીન છે વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. અને પછી આપણને એક માનવ શરીરને લગતું કયો કે પૃષ્ઠવંશી પ્રાણીઓને લગતું કયો એક ઉદાહરણ આપ્યું હતું. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષમાં જે અંતઃકોષરસ જાળ આવેલી હોય એ ઘણા બધા વિષારી દ્રવ્યોને બિનવિષારી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા વિષારી દ્રવ્યો દવાના માધ્યમથી અથવા તો કોઈ વ્યક્તિ આલ્કોહોલ પીતા હોય તો એના દ્વારા પણ શરીરમાં દાખલ થતા હોય છે. બરાબર, હવે આજે આપણે બે અંગિકાઓ વિશેનો અભ્યાસ આજના લેક્ચરમાં કરવાના છીએ. એ અંગિકાઓના નામ છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી કાય લખેલું હોય ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન લખેલું હોય, બંને અંગિકા એક જ છે. બરાબર, તો આ ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. હમણાં જ આપણે વાત થઈ કે ઘણી બધી અંગિકાઓ તો ખૂબ જ સૂક્ષ્મ છે, એ નરી આંખે દેખાતી નથી, એને જોવા માટે થઈ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આવશ્યકતા ઊભી થાય. બરાબર, તો આ ગોલ્ગી પ્રસાધન નામની જે અંગિકા છે એને કોષમાં સૌ પ્રથમ અવલોકિત કયા વ્યક્તિએ કરી એનું આપણને નામ આપ્યું છે કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી નામના વ્યક્તિએ ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા છે એને કોષમાં સૌ પ્રથમ જોવા મળી, એના વિશેનું વર્ણન પણ એને સૌ પ્રથમ કર્યું. આગળ તે પટલ એટલે કે પડદા દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. કોઈ પણ અંગિકા હોય વિદ્યાર્થી મિત્રો એ પટલથી ચોક્કસપણે આવરિત હશે.
તો જ એ અંગિકા અલગ પડે, તો જ એ આપણને અલગ દેખાય. જો પટલથી આવૃત ન હોય તો એ કઈ અલગ દેખાવાનો સવાલ આવે નહીં. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત, પુટિકાની આની પહેલા વાત થઈ ગઈ, મેં તમને કીધું કે પુટિકા એટલે નાની નાની દળીઓ જેવી રચના, બરાબર, જે એકબીજાને સમાંતર અને થપ્પીમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે. એટલે એ કેવી રચના થતી હશે એ હું તમને અહીંયા દોરીને બતાવું, જોઈ લેજો. આ રીતે આ એક નાની દડી જેવી રચના, આ નાની દડી જેવી રચના હોય, એની ઉપર આ બીજી રચના, એના ઉપર આ ત્રીજી રચના, એના ઉપર આ નાની દડી જેવી ચોથી રચના, અને એના ઉપર આ પાંચમી રચના. આ એક લાઈન થઈ. આવી બધી થપ્પી કહેવાય. આ થપ્પી થઈ ગઈ, બરાબર. હવે એની બાજુમાં જ એને સમાંતર એક બીજી થપ્પી હોય આ રીતની. એને સમાંતર આ બાજુમાં પાછી રચના હોય. આ રીતે, આ રીતની એકબીજાને સમાંતર છે. જો આ ત્રણેય રહી એકબીજાને સમાંતર છે, થપ્પીમાં ગોઠવાયેલી છે, અને પુટિકા એટલે કે નાની નાની દળીઓ જેવી રચના છે, બરાબર. તો આ પ્રકારની રચના હોય એ આપણે ગોલ્ગી કાયની રચના હોય. પછી જે આ એક પુટિકા રહી ને, આ સિંગલ એક પુટિકા, એને ચોક્કસ નામ અપાયેલું છે. એનું નામ જે એક પુટિકા રહે એનું નામ છે સિસ્ટરની. હમણાં એ આપણા પાઠ્યપુસ્તકમાં નામ છે, વચ્ચે આવશે, બરાબર. કે આ થપ્પીમાં ગોઠવાયેલી જે પુટિકાઓ છે એમાંથી એક પુટિકા રહી એ પુટિકાને સિસ્ટરની નામથી ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ ગોલ્ગી પ્રસાધનના કાર્યો શું છે, એ બધી વાતોની હવે ચર્ચા કરીએ આપણે. તો આવી પુટિકાને સિસ્ટરની કહે છે. જો આવી ગયું વાક્ય. આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે. એટલે કે ગોલ્ગીકાઈ નામની જે અંગિકા છે એ ઘણી વખત અંતઃકોષરસ ઝાડની દિવાલ સાથે જોડાયેલી પણ હોય છે. અંતઃકોષરસ ઝાડ હોય ને એની દિવાલ ઉપર ચોટેલી હોય આ અંગિકા. આવું પણ ઘણીવાર જોવા મળે છે. તેથી જ તે જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ બનાવે છે. આ વાક્ય છે અહીંથી કાઢી નાખજો, બરાબર. ફરીથી બોલું છું, કયું વાક્ય કાઢવાનું છે. તેથી જ તે જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ બનાવે છે. આગળ, ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. એટલે ગોલ્ગી પ્રસાધનનું કામ છે પેકેજિંગ કરવાનું. હવે કોનું પેકેજિંગ કરવું? તો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે પ્રોટીન અને ચરબીનું નિર્માણ થાય છે, એ પ્રોટીન અને ચરબીને જો કોષની બહાર મોકલવાના થાય તો એ પ્રોટીન અને ચરબીને કોષની બહાર મોકલવાના છે, એવા સમયે આ ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા છે એ પ્રોટીન અને ચરબીને ભેગા કરીને એનું પેકેજિંગ કરી નાખશે, જેથી એ પેકેજ અથવા તો એ પેકેટ જે તૈયાર થઈ ગયું એને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડી શકાય સરળતાથી. અંતઃકોષરસ ઝાડની દિવાલ સાથે સંકળાયેલી છે એનું કારણ જ એ છે કે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે દ્રવ્યનું નિર્માણ થાય, જો એને કોષની બહાર મોકલવાનું હોય તો ફટાફટી દ્રવ્ય ગોલ્ગી પ્રસાધન લઈને એનું પેકેજિંગ કરી નાખે, પેકેજિંગ કરીને એને મોકલી દે, બરાબર.
કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પુટિકામાં નિપજનું પેકેજિંગ કરવું, રૂપાંતરણ કરવું તેમજ તેઓનો સંગ્રહ પણ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે છે. હવે માની લ્યો કે ગોલ્ગી પ્રસાધન છે એ આપણે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે પ્રોટીન અને ચરબી બને છે એટલે કે અંતઃકોષરસ ઝાડની નિપજ, તો એ અંતઃકોષરસ ઝાડની નિપજનું પેકેજિંગ કરતી હોય ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા, તો ક્યારેક એવું થાય તો કે પેકેજિંગ કરી લીધા પછી થોડુંક દ્રવ્ય વધે, તો ગોલ્ગી પ્રસાધન એ દ્રવ્યનો સંગ્રહ પણ કરી લેશે. એટલે જ કીધું, જો પુટિકામાં નિપજનું પેકેજિંગ કરવું, ઘણી વખત નિપજને થોડાક અલગ સ્વરૂપમાં ફેરવવી પડે એમ હોય તો એનું રૂપાંતરણ કરવું અને તેમના સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સામાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું પણ નિર્માણ કરે છે. શર્કરા શું છે વિદ્યાર્થી મિત્રો? શર્કરા એક પ્રકારના સંયોજનો છે. શર્કરા એક પ્રકારના સંયોજનો છે જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન માંથી બનેલા હોય. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન માંથી બનેલા હોય અને સ્વાદે ગળ્યા હોય એવા સંયોજનો હોય છે શર્કરા. તો એની રચના પ્રમાણે જો સરળ રચના હોય તો સરળ શર્કરા કહેવાય અને જટિલ ગૂંચળામય રચના હોય, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાઈને અટપટી રચના બનાવતા હોય તો એને જટિલ શર્કરા કહેવાય. તો આ જે ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા છે એ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. ઉપરાંત ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સનું પણ નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આ લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે એની અંદર ગોલ્ગી પ્રસાધનના કાર્યો આપેલા છે. તો આપણે 3 વખત લખતા હોય તો ત્યારે વ્યવસ્થિત એ રીતે ટાઇટલ આપીને લખાય કે ગોલ્ગી પ્રસાધનના કાર્યો. નંબર 1 કે અંતઃકોષરસ ઝાડ દ્વારા બનતા દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મોકલવાનું કાર્ય કરે છે. નંબર 2 પુટિકામાં નિપજોનું પેકિંગ, રૂપાંતર અને સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. નંબર 3 ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. અને નંબર 4 ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલ હોય છે. જો આ રીતે વ્યવસ્થિત તમે લખતી વખતે તમારું ધ્યાન કેન્દ્રિત રાખશો તો ખ્યાલ પડશે કે આપણને આ કાર્યો આપેલા છે, કાર્યની ઉપરનો જે ફકરો છે એમાં એની રચના કયા પ્રકારની છે એ આપેલી છે. પછી સૌ પ્રથમ જે પેરેગ્રાફમાં પહેલી જ લાઈન છે કે સૌ પ્રથમ કોના દ્વારા અંગિકાનું અવલોકન કરવામાં આવ્યું હતું, તો તમને એના વિશે વ્યક્તિનું નામ આપ્યું છે. પછી તમને એમ પૂછે કે ગોલ્ગી પ્રસાધન નામની અંગિકાનું સ્થાન ક્યાં હોય, તો તમને એના વિશે આપ્યું છે. ગોલ્ગી પ્રસાધનનું સ્થાન છે એ અંતઃકોષરસ ઝાડની દિવાલ ઉપર મોટા ભાગે જોવા મળે છે અથવા અંતઃકોષરસ ઝાડ પટલ પર જોવા મળે છે. બરાબર. રચના કયા પ્રકારની હોય તો કે પુટિકાઓ વાળી થપ્પીઓ યુક્ત રચના હોય ને આવી ઘણી બધી થપ્પીઓ એકબીજાને સમાંતરમાં હોય આ રચનામાં. તો આ પ્રકારની તમને માહિતી ગોલ્ગી પ્રસાધન વિશે આપેલી છે. તો જ્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરીને લખીએ ત્યારે આ જ બાબતનો ફાયદો થતો હોય છે કે આપણને ખ્યાલ આવે કે અહીંયા શું માહિતી આપેલી છે, આપણે એને કઈ રીતે લખીશું. એમ નહીં કે પાઠ્યપુસ્તકમાં પેરેગ્રાફ આપ્યા છે તો આપણે પેરેગ્રાફ પછી પેરેગ્રાફ લખતા જ જાય. ખાસ જેટલા વિદ્યાર્થીઓ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન શીખવાની મહેચ્છા ધરાવો છો, અગાઉના ધોરણોનું જીવ વિજ્ઞાન આપણને ખાસ યાદ પણ નથી, તો એવા સમયે હાલમાં જે કાંઈ પણ બાબતો આવે છે એને વ્યવસ્થિત લખીને પાકી કરશો તો જ આ આવડશે. આ કોઈ ખાઈ લેવાની વસ્તુ નથી કે વિડીયો સાંભળી લીધો અને આપણે જેમ કોઈ વસ્તુ ખાઈ લઈને પછી નવરા થઈ જાય કે એના પાચનનું કાર્ય શરીરમાં ઓટોમેટિક થાય, આપણે કરવાની જરૂર ન પડે.
એમ વિડીયો જોઈ લીધો અને આપણને બાયોલોજી આવડી ગયું આવું ન થાય. એટલે ખાસ વાસ્તવિકતામાં રહી અને જે કાંઈ લખવા કે આકૃતિ દોરવા આપું છું એ વર્ક ખાસ કરતા જાજો, બરાબર. બાકી ભગવાન ઉપરથી નીચે આવી જશે તો એ તમને શીખડાવી નહીં શકે. એટલે આપણા તરફથી મહેનત ખાસ હોવી જરૂરી છે. પછી આપણને ખબર છે કે અહીંયા કોણ ચેક કરવા આવવાનું, 3 વખત લખીએ છીએ કે નહીં. પણ તમારી રફબુક ખાસ સાચવીને રાખજો. એટલે મને જ્યારે તમે શાળાએ આવશો ત્યારે ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે કે કેટલા લોકોએ લખેલું છે, કેટલા લોકોએ નથી લખેલું. કારણ કે આ અંગિકાઓ વિશે કે જે કાંઈ શીખવ્યું છે એમાંથી હું પ્રશ્નો પણ પૂછીશ. અમુકનું લખ્યું છે કે નહીં એ આપણે ચેક પણ કરીશું, બરાબર. ચાલો નેક્સ્ટ. હવે તમને આગળ કેમિલો ગોલ્ગીએ કઈ રીતે આ ગોલ્ગી પ્રસાદન નામની અંગિકા છે એનું વર્ણન કર્યું હતું એના વિશે અને કેમિલો ગોલ્ગી વિશે થોડીક માહિતી આપી છે. એ માહિતી આપણી જાણકારી માટે છે, પરીક્ષાનો મુદ્દો નથી. એટલે જો રસનો વિષય હોય તો એ જાતે વાંચી લઈશું. આપણે એના વિશે હાલમાં લેક્ચરમાં ચર્ચા કરવાના નથી. આમ પણ સમય મર્યાદા તમને ખબર છે. ત્યારબાદ આગળ આપણે બીજી અંગિકા એટલે કે લાઇસોઝોમ્સ વિશે શીખવાના છીએ. હવે તો લાઇસોઝોમ્સ નામની જે અંગિકા છે, આ અંગિકા શું કાર્ય કરે છે, ક્યાં આવેલી હોય. જેવી રીતે આપણે ગોલ્ગી પ્રસાદનમાં માહિતી મેળવી એવી જ રીતે લાઇસોઝોમ્સ વિશેની પણ માહિતી આપણે મેળવશું. ચાલો જોઈએ અંગિકા લાઇસોઝોમ્સ. કોષના ઉત્સર્ગ દ્રવ્ય. ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું થાય? આની પહેલા પણ આ શબ્દ આવ્યો છે ત્યારે મેં તમને કીધું હતું નકામા દ્રવ્ય, અને અહીંયા તમને સાથે સાથે મતલબ આપી જ દીધો છે કે ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને. કચરાને ત્યજતા, ત્યજતા એટલે દૂર કરતા. ત્યજતું તંત્ર એટલે કે દૂર કરતું તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ આવેલી છે. કોષ રાસાયણિક પ્રક્રિયાનું કારખાનું છે, તો હવે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નકામા પદાર્થો પણ ઉત્પન્ન થાય. એ નકામા પદાર્થોની કાંઈ આવશ્યકતા હોય નહીં, તો એવા નકામા પદાર્થો જે છે એમને દૂર કરનારા તંત્ર કોષમાં આવેલા હોય, અને એ તંત્રનો ભાગ છે લાઇસોઝોમ્સ. મતલબ કે કોષમાં જે કાંઈ નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય છે એ દ્રવ્યોને દૂર કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે લાઇસોઝોમ્સ. કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય, બહારથી પ્રવેશતા દ્રવ્ય એટલે કે કોષમાં એ દ્રવ્ય હોય નહીં, કોષમાં બહારથી એ દ્રવ્ય આવતું હોય. તેમજ તૂટેલી કોષીય અંગિકાનું પાચન કરીને કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત અમુક અંગિકાઓ છે એનું જીવન ચક્ર પૂર્ણ થઈ ગયું હોય, તો એવી અંગિકા છે એની હવે કોષને જરૂર ન હોય. કોષમાં પણ આપણા માણસો જેવું જ છે, અમુક ચોક્કસ ઉંમર થઈ જાય વ્યક્તિ પછી પ્રોડક્ટિવ ન રહ્યા હોય, કાંઈ કામ કરી શકે એમ ન હોય, તો પછી એવી વ્યક્તિની માણસોને કાંઈ આવશ્યકતા ન હોય, બરાબર. પણ આપણે જો કે એને દૂર નથી કરી નાખતા. પણ કોષમાં તો શું થાય, કોષમાં અંગિકા કઈ કાર્ય ન કરી શકે એમ હોય, કાર્યક્ષમ ન રહી હોય, પછી એ અંગિકાની કોષને કઈ જરૂર ન હોય, એ અંગિકાને કોષમાંથી કાઢવી પડે એમ હોય. એટલે એવી અંગિકાને
એનું પાચન કરી નાખવું પડે, તો એ અંગિકાનું પાચન કરી નાખવાનું કાર્ય લાઇસોઝોમ કરે છે. બરાબર. બહારથી પ્રવેશતા દ્રવ્ય જેવા કે બેક્ટેરિયા, ખોરાક અને જૂની અંગિકા કે જે નાશ થવાને આરે હોય, એટલે કે અંગિકા હવે પોતાનું કાર્ય સંભાળી શકે એમ નથી, તો એવી અંગિકાઓ એટલે કે નાશ થવાને આરે હોય એવી અંગિકાઓનું લાઇસોઝોમ્સ વિઘટન કરે છે. વિઘટન થઈ જાય એટલે શું થાય તો કે સરળ દ્રવ્યોમાં ફેરવાઈ જાય. લાઇસોઝોમ્સ એને વિઘટન કરી નાખે, પછી નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે, એટલે કે સરળ દ્રવ્યમાં ફેરવાઈ જાય છે. લાઇસોઝોમ્સ પાચન માટેના સક્રિય ઉત્સેચક ધરાવતી હોવાથી કાર્બનિક દ્રવ્યને તોડવાની પણ ક્ષમતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે લાઇસોઝોમ્સ છે એ અંગિકા કઈ રીતે બીજી અંગિકાઓનું વિઘટન કરી શકે છે? તો કે લાઇસોઝોમ્સમાં પાચન થઈ શકે એટલા માટે ઉત્સેચક આવેલા હોય છે. આ ઉત્સેચક નામના પદાર્થો છે એના લીધે લાઇસોઝોમ અંગિકાનું વિઘટન કરી શકે છે. કોષીય ચયાપચય એટલે કે કોષની પ્રક્રિયાઓ દરમિયાન વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. જુઓ, કોષમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ દરમિયાન કોઈ પણ કારણોસર કોષમાં કંઈક ખામી સર્જાય, તો હવે આ સર્જાયેલી ખામીવાળો કોષ છે એને કાઢવો પડે, એની કઈ જરૂર ન હોય, કારણ કે એમાં રાસાયણિક પ્રક્રિયા થતી હતી એ દરમિયાન ખામી સર્જાઈ ગઈ છે. હવે એ કોષમાં જે રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ એ યોગ્ય રીતે થઈ શકશે નહીં, તો એવા કોષની કઈ જરૂર નથી. તો લાઇસોઝોમ્સ કોષની અંદર જ છે. બરાબર. એ કોષની અંદર રહેલી લાઇસોઝોમ નામની અંગિકા છે એ આખા કોષનું વિઘટન કરી નાખશે. લાઇસોઝોમ સંપૂર્ણ કોષનું વિઘટન કરી નાખશે. બરાબર. એટલે કે જરૂર પડે એ કોષનોય નાશ કરી નાખે. કોષમાં રહેલી અંગિકાનો તો નાશ કરે જ છે જરૂર પડે, પણ એવું લાગે કે હવે કોષ છે એમાં કંઈક વિક્ષેપ આવી ગયો છે, એમાં યોગ્ય પ્રક્રિયા નથી થઈ શકતી, કોષને નાશ કરવાની આવશ્યકતા છે, તો જેની અંદર લાઇસોઝોમ છે એ લાઇસોઝોમ પોતાના કોષનોય નાશ કરી નાખે. તો પોતાનો નાશ કરી નાખે અને આપણે આત્મહત્યા જે કઈ, બરાબર, કોઈ વ્યક્તિ છે એ પોતાની જ હત્યા કરી નાખે તો એને આપણે આત્મહત્યા તરીકે ઓળખી. તો એવી રીતે, અથવા તો આપણે એને આપઘાત કહીએ. તો આ લાઇસોઝોમ નામની અંગિકા પોતાના જ કોષનો નાશ કરી નાખે છે, તો એને આત્મઘાતી કોથળી કહેવાય છે. તો સર, કોથળી શા માટે? કારણ કે એની રચના કોથળી જેવી છે એટલે એને કહેવાય આત્મઘાતી કોથળી. લાઇસોઝોમનું બીજું નામ છે આત્મઘાતી કોથળી. જરૂર પડે એને એમ લાગે કોષનું હવે કાર્ય વ્યવસ્થિત નથી રહ્યું, આ કોષની જરૂર નથી, એટલે એ કોષનો નાશ કરી નાખે. જૂની અંગિકાઓ જેની જરૂર ન હોય એનો તો નાશ કરતી જ હોય, પણ કોષનોય નાશ કરી નાખશે. આગળ, ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટી જાય છે અને તે પોતાના જ ઉત્સેચક દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે લાઇસોઝોમને કોષને તોડી નાખવાનો હોય ત્યારે પહેલા લાઇસોઝોમ તૂટી જાય છે અને પછી તો કે લાઇસોઝોમ તૂટે એટલે એના ઉત્સેચકો મુક્ત થાય, ઉત્સેચકો લાઇસોઝોમમાંથી બહાર આવે, પછી ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી જ લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી અથવા તો આપઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ છે લાઇસોઝોમ્સનું કાર્ય, કે જુદા જુદા દ્રવ્યો છે
તો એ દ્રવ્યો જો નકામા હોય તો એનો નિકાલ કરે, કોઈ અંગિકા નાશ થવાને આરે હોય તો એનું વિઘટન કરી નાખે. જો કોષનું કાર્ય યોગ્ય રીતે ન થતું હોય તો એવા સમયે કોષ છે એમાં રહેલી લાઇસોસોમ નામની અંગિકા તૂટે. એની અંગિકા તૂટી જાય પછી એના જે ઉત્સેચકો બહાર આવે એ ઉત્સેચકો સંપૂર્ણ કોષનું વિઘટન કરી નાખે છે. એટલા માટે જ લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ મુજબ કે આ લેક્ચરમાં આપણે 2 અંગિકાઓ વિશે શીખીશું. એ 2 અંગિકાઓ હતી ગોલ્ગી પ્રસાધન અને લાઇસોસોમ્સ. નિયમ મુજબ જ બંને વિશે રફબુકમાં 3 વખત લખવાનું થશે. કોઈની રાહ જોવાની નથી કે સૂચના મળે તો જ 3 વખત લખીએ. ખાસ વ્યવસ્થિત રીતે 3 વખત લખી જ નાખવાનું હોય છે. બરાબર. અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની પણ તમે અગાઉના લેક્ચરની સૂચના મુજબ સરસ મજાની આકૃતિઓ તૈયાર કરેલી જ હશે. બરાબર. જે લોકોએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરેલી નથી એ લોકોને ફરી પાછી આ લેક્ચરની અંદર યાદ અપાવી દઉં કે બંને આકૃતિઓ વ્યવસ્થિત રીતે દોરવાની છે. હું કહું ત્યારે તમારે બંને આકૃતિઓના તમારું નામ પેજ ઉપર બોલપેનથી લખી અને ફોટો છે એ મોકલવાના થશે. બરાબર. ચાલો આજના લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. ખાસ લખવાનું ભૂલતા નહીં. 3 વખત લખાઈ ગયું હોય બરાબર તો એ લખેલું અથવા તો પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ ખાસ વાંચજો પણ ખરા. એટલે આપણો જે બાયોલોજીનો જરૂરી કોષ વિશેનો કોન્સેપ્ટ છે એ તૈયાર થતો જાય તો આગળનો પાઠ સમજવામાં એ સરળતા રહેશે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યારે નવી અંગિકા છે કણાભ સૂત્ર એના વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં જે કાંઈ વર્ક આપેલું છે એને વ્યવસ્થિત તમે પૂરું કરી રાખજો. બરાબર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.